મેં તો તારે અહીં ઇન્ક્રીમેન્ટ કેટલું હતું હું પહેલા વર્ષ હતો ને મારે 23% આવ્યું હતું પણ તો સેલરી પર ડિપેન્ડ કરે યાર 28,000 નું 23% તો ઠીક છે બાકી આ 20 છે ને એ તો બસ ઓકે 15,000 નો કેટલું 60% તમે 15,000 નો 60% એટલે કેટલું થાય 15,000 થાય ઘણા થાય તો 23-24,000 તો વિચાર તો કર 22% પહેલા એવું કીધું મારે તો વાંધો નહીં આવે કેમ કે ઓલરેડી મેં 9,000 નો હાઈક લીધો હતો ત્યાં બરાબર ડમી પેલું બનાવી મને એવી વાત મળી હતી કે ત્યાં તને સેલેરી પ્રૂફ કંઈ જ નહીં માગે ઓકે એમાં સીધી સેલેરી 25 બતાવી સીધી લીધી 34 માગી 35 10 હાઈક પણ આ 10 તો એ તો આપણને ખબર હોય નેગોશિયેબલ ડબલ ચાલુ રાખો નેગોશિયેબલ થવાના છે 2,000 બીજા ઘટાડી દીધા કશો વાંધો નહીં હતી તો મારી 23 ની 25 કરી પણ લીધી સીધી 33 એવી રીતે હેમંતભાઈ કરે છે અમ્પાયરિંગ બહુ મસ્ત હોય અહીંયા બહુ મજા આવે એવું કરે તો એટલી મજા આવે પણ ઊભો ના થઈ શકે શોર્ટ મારે પછી ઊભો ના થઈ શકે હા નકા દોડી જ જવાય ધંધો હતો એ મૂકી આવશે બરાબર છે ચાલુ રાખો રન આવશે પહેલા બોલે પેલા છેલ્લા બોલે ના મારી મેં કીધું પછાડો તો ખરો બોડીમાં એટલે ભરાઈ ગઈ બહાર જ તો ના ભરાય કેટલા વર્ષ છે આપને એક જ છગ્ગા બીજી મેં હલો જીતવાની પહેલેથી હોય પછી 2 જીતીને ત્રીજી 2 હતા હા અરે વાહ ફેરવાય એટલે તું હાથ જોવે ફેરવા હાથ જોવે મારો તો ચપ્પડ વાઈ જોગ મારે ને બરાબર છે મૌલિકભાઈ બસ બરાબર છે જોગ 11-12 તું તને ચશ્મા છે પણ મેં એટલે બધાને શું સમજાવજો બહારથી એમ કે ઘાસ એટલે અંદર બેસવાને હોય કે ના બોલ દેવા ના બોલે તું સમજ ગા એ કોઈની સાઈડ ના રહી શકે તું જોજે તારી દે બેટ્સમેન ના કહી દેજે કૂદી ગયો અલ્યા એ કેવો ચાલ્યો ન તો થાય હો બે ભગા પડ્યા વગર તો થાય આગળ ચેન્જ કરતા હે બેટ ત્યાં જ છે યા જોડે જા તમે આ બધું ના વિચારે લે હા સાબા જો મૌલિકભાઈ ઓવરનું કવર કરી આલ્યું આઈ જા થોડો રહી ગઈ કે દારો કરી લીધો પેલા તો પકડ અરે બે ભટકાઈ જતા મને એવું બધું ભટકાઈ જશે આમ મારે એટલો બોલ ઊંચો છે આપણે ક્લાસિક ની ગેમ જ નહીં મૌલિકભાઈ આપણે ખેંચી લેવાની સીધી બે બી ભટકાઈ જાય મને એવું મેં જો દાય મારી કેચ પેલો કરવાનો હતો તમને લાગે નહીં હા એ મારું આ મારું હજુ એમાં ને હીરો નાખો ને બાપુ બરાબર મેચ ફરી જાતો ને એફર્ટ જો ખાલી તો ઘાસ નહીં ને તો હુઈ હતો એને રેગ્યુલર પ્લેયરને પહેલા ચાન્સ લેવા દો આપણે બીજા બરાબર છે એમ
એ મારે પહેલા જ વાત થઈ ગઈ. ત્યાંથી ના, કોઈ વાંધો નહીં. તો સીધા આખું બોલે ને બહાર નો બોલે તો કોઈ આયો કોઈ નહીં શાંતિથી કપાતા નહીં 10 12 લેવાના એ જ કરવાની, એક જ ઓવર લેવાની છે. એ જે 20 રનનો ગેપ છે ને એ જ કામ કરો અને 5-5 રન લઈને ઓછા કરો. તું બી આજ ખોલ્યું ને આ તો બહુ છક્કા માર્યા એવડું નાનું ગ્રાઉન્ડ નહીં ને. આવે છે તો રમવા આવ્યો તો એ પ્રમાણે રમે જમ્પિંગ હતો બસ થઈ ગયું. અમારા મેચ કમ્પ્લીટ તમારો પબ્બી સારી કીપિંગ કરો એને એટલે એને છોડો દો. એ વિકેટ આવી જતી એ પતી જતી એક કૂદી ગયો તો 4 તમે ફિલ્ડિંગ વાહિયાત કરી, અમે એનથી વાહિયાત કરી. ફિલ્ડિંગ નથી ચાલે બાકી તો આવો છેલ્લી ઓવરમાં 15 રન જીતવા હતા. ચાલુ તમારે બધા શું 2 ઓવર થઈ 16 17 ની આસપાસ 2 ઓવર થઈ 2 ઓવર હા 17 થાય. ક્યાં લેવા જઈએ પૂછો તું ક્લીન સેવ કરે પીઠા જેવો રાખું ભેંચ 15 વર્ષ થઈ જાય. મારે તો બહુ ખરાબ લાગે મારે તો આઈબ્રો થી કરે ભેંચ જો દાંત દેખાય હવે ખાલી છક્કે કેટલા થયા લે 19 કોણ રન 2 ઓવર 19 1900 બેઠું પણ એનું 19 વર્ષ છે કોઈ પેલો એટલો પેલા નથી આનો તો ના તીડ આ તીડ થી મીત તમારી ટીમ હા કોલેજ કરે નાનો તો કોલેજ કરે મિત્યો હા તે આ અમે કોલેજ જ કરીએ છીએ 19 નો થયો નાગરા વર્ષ 24 ના એને એટલા બધા નહીં 19 નો છે હા 22 હશે 22 અમારી ટીમમાં સૌથી નાનો આવ્યો આ હાથ નાખ જય રંભાઈ નો કહે લે જોઈએ ના તારું બેટ લાય એટલે પેલા હર્ષિલભાઈ ક્યાં એકલું પ્રાણી આમ ફોનમાં ખોયેલું દેખાય ને તો એ જ હશે. આમ અલગ જ રીતે દેખાય. અરે આમ તો જો ચાન્સ હા તે હર્ષિલ છે. આ નવ અઠવાડિયે સંબંધ થયો એટલે ને એવું છે થઈ ગયું નક્કી થઈ ગયું એટલે હવે બહુ વર્ષ 2 વર્ષ બહુ એ આસાની ભાઈ પોળા પસાર છે એટલે એવું કીધું હશે બી 15 વર્ષ વેરા બોલ્યા. મેં કીધું ને 9 વાર લાગશે કોઈ પ્રોપર બોલર આપણે બીજી વખત અમારી ને અમારે ત્યાં આપણે બીજી વખત ટુર્નામેન્ટ અમારી પેલા એ બોમ્બે વાળા ભાઈએ ત્યાં એ વખતે પ્રાઇઝ તો ડિક્લેર કર્યું જ નતું. છેલ્લે ભાઈએ એ ભાઈ આવે ને એ ભાઈ આયા ને એ ભાઈએ કવરમાં મૂકીને બધાને આપી દીધા એમના જાતે જ બાકી કશો જ પ્રાઇઝ નતા બે ટાઈમે કોણ ફાઇનલ જીત્યું મોટી દેવતી ને હા પેલા રાહુલ ને હા આકાશભાઈ નો જેના આ લોકો હરાઈ ગયા હતા ને સ્કાય લાઈન આમાં પણ એમાં કેવું થયું ખબર અમારે આયોજન પેલા જે અહીડ હતા જે વિજય છે હવે આમાં કોઈ મેચ જે તે સેટ થતી હોય તો થાય બરાબર એમાં કેવું થયું એમને ઉભા સામે મારી હારી ગયું તો એમને એવું કે આ લોકો બહુ સારી ચાલે બરાબર એવું બરોબર છે પણ એ વસ્તુ સમજો તમે સ્કોર ચેક કરી લીધો તો ચાલતું થાય છે. પેલો બીજો લેફ્ટ એટલો જોરદાર નથી અને બીજી જો પતી ગઈ ફાઇનલ લઈને ભારે હલકી આવે એટલે ખરાબ આવે સમજે તમે થયું એવું જ છે એમાં ભૂલ એવી થઈ તમારી ટીમ ફાઇનલ નથી આવી ના આમાં નથી હવે આ કાયર રહે ને એ લોકોએ આયુષી ન રહે હા ઓપને બ્રધર મને બરોબર જીગા છે લાવો છે સાર્થક હતો જ ને સાર્થક હતો જ એમાં બરાબર આયુષી ન રહે આ બ્રેટલી ને એ બધા હા ના સાર્થક ભાઈ આયુષી માં તો પ્રફુલ્લ તમે પ્રફુલ્લ ના બધા પ્રફુલ્લ તો મારા હારા રહી ગયા કેમ હા એમ જ કહું છું
એને શું કીધું ખબર આયુષની અમને હરાવી ઓકે આયુષી ભાઈની હારી એ લોકો એ બાદની ત્રાસદની લોકલ કે જે લોકો 20 વર્ષે નેટ પકડતા એની દક્ષ સામે પ્રજાપતિ પ્રીમિયર લીગ સિંગલમાં આ મેન ઓફ ધ મેચ આપણે ચેલેન્જ શકો છો જીગરભાઈ છે ને અને જીગરભાઈ ઓછા બતાવી દી રન કઈ હતા નહીં વિકેટ આલા દીધી પતી છે મને એમની સામે આવી આ કે હારી ટીમો હું જીતી જાય હા, ટીમો મારી બરાબર. હજુ સાંભળો. તાસદ વાળા એ જે આ સ્કાય રાઇડર સામે જીત્યા ને, એનથી ખરાબ ટીમ આયોજકની તે આયોજક એટલે પેલા ભાઈની. આપણે નેશનલ હાવ ખરાબ team. બે જ જણા. તો ફૂલ બેને એની ખબર સામે હતી કાલે. તાસદ હારી. નહીં નહીં અમને અમે તમને ઓળખતા વિચારો અભી ચાલી એટલું નતું. આયુષી ના હારે આમણે આ આમની સામે હારે, આ આમની સામે હારે. ખરાબ સામે બરાબર આ ફાઇનલમાં આવી દસમાં મેચ નતું. એકદમ બકવાસ. ત્યારે મસ્ત ભાઈ બોલિંગ દસમાં નાખી. 10માં તો નતું પણ ત્યારે બોલિંગ મસ્ત નાખી હતી બસ. ત્યારે તો ફૂલ આમ આ વખતે આ બીજા એક વસ્તુ બ્લોક જ મારા. રાઉન્ડમાં બધા એવા જ હતા ને બીજા રાઉન્ડમાં આવી જતા ને એ એમાં જતી હું 3 વર્ષથી એટલે રમું છું. એમને- હું આયોજક હું પોતે આયોજક છું. 3 વર્ષથી માત્ર બે વખત મેં કેમ હું ફાઇનલ બની એ ત્રણ કેટલા અને અમે એવું કરતાય નહીં કે અમે આવીએ આ વખતે જાય કાંઈ ફાઇનલ આ વખતે ના આવ્યો અમે એવું નહીં કરતા કે અમે ખરાબ સામે જીતીને આવીએ. એવું એવો નિયમ જ નહીં અમારે. એમાં નિયમ આવતો એમ જ નહીં જેલભાઈ જો ને આવો દબાઈ ગયો એવાનો નિયમ જ નહીં આવતો. ના મિતુલ્યો બીજો બધા હારા કઈ વાત એમાં આવતું નહીં. અમને એવી રીતે રમવા નહીં ગમતું યાર. નીતિથી રમવા જે રમવું હોય રમી લે. જીતી જાય જીતી જાય લે હારી જાય, ભલે. ready? મુલે કે આવા ઈ બોલ ટપ્પી નહીં નાખે એટલે મતલબ વચ્ચે ટપ્પી નહીં આવે તને તાકાત હોય ને તો પોલી માલ જોજે ભાઈ અને એ તો વાત તારી હતી ભૂલથી જ થાય એટલે જ તો જોવાનું કેવું પડે કે ગાર્ડ ના આવે તો મારે તો પેલા દિવાળી મારે આ તો મારે તમે કહેશો એટલે શું કહે ખબર છે Rest. કાંડા બોલાવી લો સીઝન વાળા પ્લેયર ને બોલાવી લઈએ કે છે એને નહીં આવડતું એમ કે હવે ભાઈ તો ભાઈ કોચ ને બોલાવે એ ખુદ કહે છે એને નહીં આવડતું એમ જ કે બધે રમત કે અમારે રિસ્ક કોને કહેવાય વસ્તુ અલગ છે યાર. અને એવું બી નહીં કે સીધો નાખવાનો આના ભરાશે એટલે જ વાત છે ને હમણાં એ લોકોને 70-80 ડિફેન્ડ કરવાના તો બધું તકલીફ થઈ જશે હા આપણે પાછળ વાળા લે રોજ રમવાનો આટલો ફરક પડે ના પણ એવું પેલા બોલ રમાય ને થોડું એને ગભરાવે. વેરિએશન નો તો એનો એવું કે night સરખા પેલી બોલ રમત નહીં હા કોણ? પહેલી આ ભાઈ બેટિંગ કરવા એ હાય હાય એટલે મેં કીધું આ બોલ પહેલો હવારમાં તો રમાય ને. કાંચ એવું રમતો હતો વાંચમાં. એટલે મેં કહું પહેલી વાર રમતો હોય ને એવું કોણ? લાગે. ઓલા વાંચમાં જેવું રમતું મને બધું આ તાપલા ભરભર વાળા ખેલી એવું લાગતું હતું. એટલે આ બધા એમ એ જગ્યા સરસ રમે દરેક મેચ જગ્યા એવું ના હોય બધે રમવું પડે વાંચો જગ્યા જોઈએ. આખી જીવન જગ્યા તમે ખાશો ના ના પણ ચાલુ કરો તો રમત મેં એમ નહીં એવું પહેલી પહેલી મેચ છે હા, નાઈટ મેં કીધું. પહેલી વાર રમત બેઠો છું પેલા આપણે ખબર ના પડે યાર મેં બેને કીધું તો ખરા. હા જો આલી આ મસ્ત હા બોલ હા હા લે હા કોઈ નહીં પાણીની બોટલ લઈ લે હા. ચાર ઓવર થઈ ગઈ ને એટલે ના કનેક્ટ થયું ને ગુજરાત. ચારની 3 થી ને ચાર થઈ ગયા પેલી બે નાખી દીધી સ્કોર જોવાની કોઈ બગડા ફોનમાં યાર હા એ જોન મને તારીખ ક્યારે પણ મને ફોન કરે એટલી મળી બી ફોન નહીં આવવાની એટલી ગ્રસ કોલા તમે તું પાણી લઈને જાવ હા કેમ કે ના કનેક્ટ થયું ને હા. તો મારી આઉટ થઈને ચાર કેટલા છે 5 બોલ ખાલી કર્યા ચાર એટલે over એક બોલ કેટલા? 11 હતા ચાર over કેટલા થયા? 23 ઓ છે લે હા. બે 11 હતા બે એટલે નહીં આવવાનું એક મોટું બીજું રીઝન કે બેટે બી નહીં અડી 4.5 વિકેટ આવે 4.1 બેટે બી નહીં અડી હા 24 રન થયા કેવી મીઠો છે તને આ તો પહેલી વાર રમતા હોય તમે ના જજ કર્યો કે બરોબર કોની અમે તમારી બેટિંગ ફિલ્ડિંગ વાળી એમની જોડે જ? બીજી શું વાત છે તો તમને સેટ ફાયદો થશે જોઈ લીધા ને હવે બહુ તો ના થાય બીજું શું કર્યું હતું અને આ કામ આ રહ્યા બધા મારે પહેલા મેં તો કીધું કે આવી રીતે કીધું હા. ચાલ ખાતા ખાસ જા પાણી લઈ
આ બ્લેક બેલ્ટ લગા તે થોડે પેલું કરતે જાતે જ આવતો રે એવો ના એ તો ઘણી વાર પેલો out. અમે એક જગ્યાએ રમવા ગયા હતા તો પેલો અંદરથી આવ્યો સાથે તો બેટ જોતો તો આવાજ છે આઉટ થઈને આમ થયો લાઇટિંગ હાઉસ ની દડા નહીં દેખાતા દાદા મોકલી દેજો ગયો 61 માર્યો મને તો વોલીબોલ જેવા દેખાતા દડા નહીં દેખાતા પહોંચ્યો આટલું તો પીચ પર પડે એટલે બહુ થઈ ગયું ના પડે જોઈએ બધા ના પડતું હોય ના આઉટ કેમ દે આઉટ થઈ ગયા એટલે આવું હોય સારું તમને એવું લાગે ત્યાં લાઇટિંગ ઓછું હોય ને ત્યાં તમને એવું લાગે કે હા ભાઈ અહીંયા દડો નહીં પડતો અને એમાં તમે ઘાસવાળા રમવાનું પાણી થઈ જતું હોય ને દડો કાળો થઈ જાય તો તમને એવું થાય કે બરોબર હા હું તો કામ ચોખ્ખું ચટ લાઇટિંગ છે તું છે ને એટલે હા હાઈટ છે નીચે જમીન જો સફેદ છે એટલે લાઇટિંગ પાછું આવે રિફ્લેક્ટ પાછું દીધા દીધા દાદા મારો છે કદાચ જયરાજ જોડે આ લઈને જ જજે એ લઈને જ જજે સાર્થક જોડે આ જીગો મારે મારો આઈસુમ છક્કો છક્કો મારે છેલ્લા વાલે ગાણ મારી લીધી ચીકા કે છોકરો રહી ગયો ત્યાં તા ને હા હું જ એમ્પાયરિંગ કરતો હતો યાર આ જીગા જ મારે હું જ એમ્પાયરિંગ કરતો હતો મને ખબર છે ત્યાં અમારે શું થયું ખબર આકાશ એમની સામે અમારી હતી મેચ સેમીમાં ક્વાર્ટરમાં તો એમાં ને હું રમું વન સાઈડ 49 ઉપર એમાં 40 જોઈતા હતા 2 ઓવર 13 બોલમાં ગઈ મારા 49 હતા તો બધા જ એવું કે આ સિંગલ લઈને 50 પૂરા કરશે એમ હું એ ગણતરી કરતો જ નતો મેં કહ્યું હજુ આમાં શોર્ટ આવી જાય ને તો 2 ઓછા રહ્યા એમ એ જ ઓવરમાં મેં 3 છક્કા તો મારે ઓલરેડી તો પાછા પેલો આકાશ ગાળો મારો એવું બોલ્યો એમના પ્લેયર મારા પપ્પા શું કીધું તો મારા પપ્પાએ શું કીધું ખબર મારા પપ્પાએ એવું કીધું કે રમવું હોય ને તો રમજો કે આ બધું નહીં ચાલે હારી જાવ એ પોવા છે બરાબર પણ આ નહીં ચાલે તો એવી રીતે એને એવું કીધું અને એમાં હું છક્કો મારવામાં આઉટ થઈ ગયો અને 50 સિંગલ લઈને 50 પૂરા કરી દીધા તો 2 ઓવરમાં માર લેતો મસ્ત તો પપ્પા મને આવી કે હવે હું હારી ગયા પેલો ગાળો બોલતો થઈ ગયો કે તારે તને જોઈને મને મજા આવી ગઈ આપવા કે બહુ જબ્બર ગાળો બોલતો એમના પ્લેયર એટલે બેમાં 40 બાકી તો હોય છોકરો જોર જોરથી દેવી તો હા અને મારા પપ્પા એમાં ચાલે તો 20 રીતે કરવા હું એમ કહું છું એ સમય મારાથી જીતો તો એ સમયે મારાથી બીતો તો આકાશ એવું હોય 24 માં કેટલા જોઈતા હતા 36 હતા 24 માં 76 જોઈતા હતા એટલે કેટલા હતા 4 ઓવરમાં નીચે રમવાનો કોઈ મતલબ નહીં ને ગ્રાઉન્ડ પર કવર થોડી મારવાનું કાચી હોય ક્લિયર થવી જોઈએ ભલે 4 છક્કા જોઈએ એક ઓવરમાં તમે તો થોડું કરવાનું આપણે આપણે એક ડીકીમાં હશે અહીંયા સેટ આ પડી પણ બીજા નંબર બેટ પર ભલે ગમે તે નંબર જ આપો બેટ પર ત્યાં કેવું છે માત્ર 8 ઓવર બધા અને ત્યાંની સિચ્યુએશન એવી છે કે ત્યાં જે મારા મેં ખેલાડી લીધા છે ને જે 4 જણા એમાંથી 2 જ બેટ્સમેન છે બાકી બેન તો આપણે લીધેલા હતા બરાબર પિન્ટુ છે સીપી છે એ બેટિંગ કરતો નથી બરાબર તો રહ્યું કોણ ને પાછા આપણે બધા રહ્યા બરાબર એક લેફ્ટી છે આપણે જો પવન આમ હશે ને તો ઓપનિંગમાં ઇન કરવાની આવશે બાકી તો પછી હું કરવાની એવી રીતે જ જવાનું
ગુજરાત હા હા મેં કર્યો છે એને મને એવું કીધું અહીંયા આપણે કલીકુર ચોકડી છે ને જે ત્યાં આવી જશે બરાબર એવું પાછળના પેલું જૈન મંદિર વાળું એ તમે ખાલી અહીંથી 3 સવારે જતા રહેજો એક બારે જ બે પેલી આપણે રમવા ગયા હતા યાર નાઈટ રમતા હતા ને યાદ છે 20 ઓવર બરાબર હવે તું ઝુલાન ફોન કરી દે એ કે મને કોઈનો ફોન આવ્યો નહીં મેં હું તને કહી દઉં છું કાલતા ફોન કરશે બરાબર અરે તું કર દે ખાલી દે અને એને કહે છે કાલતા બોલું સવારે 6:30 આવી જજે એમ કે છે 6:30 હો અને 7:30 અહીંયા પહોંચવાનું છે 4 જણા તું રાજન પછી એ ધ્રુવ બરાબર એ નાઈટમાં જવા નોકરી એટલે ટોપી કઢાવો બરોબર એમાં ડબલ ને ભાગ જીગા બોલ રાખજે હેલો શું કરે મારે એક જેવું વાગશે હો ને હા એટલે ઉપર છે ને ખાટલો મારો વાંચી રાખજો વાઈન હોય જ છે આવી ગયા અમ્મીને આવ્યા મારે હા બસ મારે આવી જશે જીગા अरे वाह जीगा ले जाओगे चलेगा टॉस तो कराया था कहीं बापू ए बापू टॉस कराए दे हाँ तू कर ले नेक्स्ट मैच कौन है तो हमारी हम पे ही था ना तो આપણે ખાઈ નહીં ઘરે ઘરે એમાને બોલે એમા એમાં ઊંચો વાળા નાસ્તો લે જવાનો તા ફટાફટ ટોસ ટોસ બસ કરવાનો આઈ જા એ બદરી में કહી દેજે બોલ બે જોડ બાકી એક બાકી હા તો કરા દો તો હું છો જોડે જતો આવું ખબર પડી જાય તો બધું પિસ્તા મને બોલા ખાલી કહી દેજે બરાબર રન કેટલા રન કેટલા રેડી કુછ જાઓ હેમંતભાઈ ઓ હેમંતભાઈ જોર લુક આપતો હોય બાકી હું આઉટ થયો ત્યારે તમે બાપુ નામે છે હા હવે 70 બોલ એમ નહીં સામને હા ના આપણે પેલે બાપુ ને થઈ ગયો આપણે જીત્યા બસ થઈ ગયો આપણે જીત્યા આપણીને સ્કાય રાઇડર શેડો પ્લે છે પડછાયો હારી જશે મેચ હેમંતભાઈ કે બેટિંગ આ બેટ કાઢીને તૈયાર થઈ જાઓ હા હેમંતભાઈ ઓપનિંગ તો આવે એકવાર તો આવો એવું ના હોય હવે તમે હારા પ્લેયર છો મારા 2-3 જગ્યા કોન્ફિડન્સ આવી જાય તો કઈ બે આવી જાય છે અરે પાડા બુલા ત્યાં સુધી એમ તો કે દૂધ શાક નાલ માતો લાવવાનું કેમ થાય છે
ચાલુ છે ને ચાલુ આને જોઈ લે ને ભાઈ સ્લો મોશન નાખે જ છે શાંતિ જોવા દે રિસ્ટ નહીં અહીંથી જ નહીં પડે હા પડે આમ નાખે તો જ પડે બધાને કેમ કે આ દડો આમ તમે નાખી જ નાખો ને આમ કરવું જ પડે તમારે ઓફ સ્પિનમાં તો તકલીફ રહેવાની જ મારે ભાઈ લેગ સ્પિનમાં તમે થ્રો નાખી જ આમ જ ના નાખવો પડે લેગ સ્પિન તો થ્રો નાખી જ ના આમાં કોઈ ઓપ્શન નહીં તમારે અરે વાહ ઉત્સવ વાહ બધું શીખતો રહેજે. ઉતાવળ નહીં કરવાની કામ લાગશે બે તારા બે મારા બીજા કોઈકના બે ગણ લે આપણે બે શરૂઆત તો બેથી કરી મારે 3-4 તો અડવી દઉં દુઃખ રહી અરે અમે આડું થયું તમે નહીં રમી શકો એ બેટ ગેમ યુ ધીર વાઈટ ગીર પડું હા હેરો હેરો અલે ત્યાં લીધું નહીં પણ જો એમ ક્યાં છે શું આવ્યું બે સલંગ બે વાર તો ફિલ્ડિંગ ના લે ને એ લોકો ઉત્સવ લઈ ગયો ઉત્સવ એ જ છે ને ના એનું નહીં બાપુનું બેઠી ગયો જીગર નાઈસ અમારા લોકોનો સપોર્ટ ખૂટ્યો તમને બોલ ઓછા પડે તમે હા ભૂલ થઈ ગઈ ભાઈ સોરી મેં તો એક જ બોલ રમે યાર અનિલ 6 બોલ ખાલી કાઢ્યા પછી તો પેલો આઉટ નતો કર્યો બીજો બેટ્સમેન આવ્યો ને આઉટ નતો કર્યો એમનું ખોટું પડે બચારા અનિલભાઈનું નામ લેતા રિટાયર નતો કર્યો 5 બોલ એમને એક જ રાખી ખાલી કાઢી ભાઈ કાઢ નાખ્યા શોટ યાર અમે 20 ઓવર 120 માં અમે પણ કેટલા રનનો ગેપ લઈ આયો ફર્સ્ટ સ્ટમ્પ ઉખાડવું પડે ના ચાલે આમાં તો માર દેતો હોય ચાલે બેલ્સ છે નહીં ને બેલ્સ હોય તો કેટલાનો ગેપ છે જો ને રન 47 એકમાં 47 હા ચલો અંકે સીધું માર નથી હા ગુઆ અચ્છા હલા આ તો ઓલો એ આવતો તો એ હલા હાય અર્પિત લેફ્ટ માર્યો એ રિવર્સ માર્યો શોટ અર્પિત અમને મોકો આપો યાર આવું કહેવાય તમે એક બે છક્કા મારો શું કરે મોટું ગ્રાઉન્ડ છે એને ના પડે પણ હું પેલા બોલે આઉટ થયો તો આવ્યો 24 માં 76 જોતા હતા હેમંતભાઈ પણ આમ થોડી કરું આમ જ કરવું પડે હેલો ઓલ ધ બેસ્ટ મિહિર હવે ખેતી કરવા કે મસ્ત દબાઈ શોટ ભાઈ આયો 3 જોઈ લે અંદર બંધ કરી દે ઠીક છે